હેલો ક્યુટીઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે સવારમાં ઉઠીને આપણે ગરમ પાણી પી લીધું અને થોડાક આટા પણ મારી લીધા। મારી અંદર આ કેટલી બધી આળસ છે, ખબર ને આળસ ક્યારે જશે। પછી સરસ મજાનો નાસ્તો કરી લીધો જલ્દી કેમ કે આજે તો આપણે જવાનું હતું મમ્મીના ઘરે, તો આપણે બેગ પણ પેક કરવું પડે, કપડાં પણ લઈ જવા પડે, તો બેગ પેક કરી લીધું અને આપણે રેડી થઈ ગયા। રેડી થઈને આજે તો મને એમ થયું કે દીપ મૂકવા આવશે મમ્મીના ઘરે, પણ દીપને જાઉં તો ઓફિસે, તો પપ્પા કે ચાલ હું તને મૂકી જાઉં। મારો ભાઈને દીપ તો શું વાત કરે છે ખબર નથી પડતી। પપ્પા આપને મૂકવા આવવા માટે રેડી થઈ ગયા। ઘરે પહોંચ્યા તો મમ્મી રેડી થતી હતી, ખબર નહોતી ક્યાં જાઉં છે। મમ્મી કે હાલ તો મારે તારું કામ છે અને થોડીક વસ્તુ પણ લેવાની છે, તો મારી સાથે આવ। તો આપણે આપણું એક્ટિવા લઈને ઉપડ્યા મમ્મી સાથે થોડીક વસ્તુ લેવા માટે। મમ્મીને પહેલાં પંચાયત ચોક જવાનું હતું અને બીજા પણ ઘણા બધા કામ હતા, તો મમ્મી સાથે આપણે નીકળ્યા શોપિંગ માટે। પહેલાં તો આપણે સખીએ ગયા, મમ્મીને થોડાક નાઇટ ડ્રેસ લેવાના હતા। પછી ઝુડિયોમાં મમ્મીને થોડુંક કામ હતું તો એની સાથે ગયા। આપણે પણ કપડાં ટ્રાય કરી લીધા, લાગતા હતા બહુ સરસ હો, પણ આપણે લેવાના નહોતા એટલે આપણે પાછા આવતા રહ્યા। પછી રસ્તામાં નીકળ્યા તો મમ્મી કે ચાલ આપણે સેન્ડવિચ લેતા જઈએ, ઘરે જઈને રસોઈ ના બનાવી, તો સેન્ડવિચ લઈ લીધી। ઘરે જઈને મસ્ત મજાની સેન્ડવિચ ખાઈ લીધી। સાંજના સમયે આપણે ક્લાસે જવાનો ટાઈમ થઈ ગયો, તો સરસ મજાના રેડી થઈ ક્લાસે ગયા। ઘરે આવીને ફ્રેશ થઈ ગયા અને જમી લીધું। ત્યાં જ દીપનો કોલ આવ્યો, નીચે આવજે ને, હાલ હું તને મળવા આવ્યો છું। આ એક દિવસે નથી રહી શકતો મારા વગર। પછી અમે નક્કી કર્યું કે ચાલો સૂપ પીવા જાવ છે, તો અમે બધા સૂપ પીવા ગયા। સૂપ પીવા ગયા તો આજે તો સરસ મજાની થોડી ઠંડી લાગતી હતી સૂપ પીવાની, અને કઠોળ ખાવાની મજા પડી ગઈ। આ બંને તો જો કેટલું ખાય છે, જમીન આવ્યા છે કે નહીં કંઈ ખબર નથી પડતી। પછી સૂપ પીને અમે પાછા જતા રહ્યા ઘરે, કેમ કે આજે આપણે થોડુંક રીડિંગ પણ બાકી છે અને બીજા કામ પણ છે। પછી આપણે આવી ગયા ઘરે, થોડાક આટા મારીને પાણી પી લીધું અને પછી આપણે બેસી ગયા રીડિંગ કરવા। રીડિંગ તો જાજુ કર્યું નહીં, નીંદર આવતી હતી તો સૂઈ ગયા। કાલે મળીશું, ગુડ નાઇટ।